પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર થઈ છે। પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે। તંત્રએ કામગીરી ચાલુ કરી છે। પાટણના રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામના ખેડૂતો દ્વારા નર્મદા નિગમ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ત્યારે રાધનપુર નર્મદા નિગમની કેનાલની યોગ્ય સાફ સફાઈ ન થવાને કારણે રવિ સિઝન માટે સમયસર પાણી આપવામાં ન આવતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો। પાણીના અભાવે ખેતી કાર્ય ખોરવાઈ જતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો। ત્યારે આ મામલે અનેક વખત રજૂઆતો છતાં નર્મદા નિગમ દ્વારા કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા। રાધનપુર નર્મદા નિગમ કચેરી ખાતે ખેડૂતોએ થાળી વેલણ વગાડી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોએ કાળી પટ્ટી ધારણ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। ત્યારે પ્રદેશ 24 ગુજરાતી દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, અહેવાલની ધારદાર અસર થઈ છે। અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે, કામગીરી હાથ ધરી છે। ત્યારે પ્રદેશ 24 ગુજરાતી દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, આ અહેવાલની ધારદાર અસર થઈ છે। અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું છે। જોકે તંત્રએ હવે કામગીરી હાથ ધરી છે। પ્રદેશ 24 ગુજરાતી દ્વારા જે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, અહેવાલની ધારદાર અસર થઈ છે। અહેવાલ પ્રસારિત થતા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને તંત્ર દ્વારા હવે યોગ્ય કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે નહેરની જે સાફ સફાઈના અભાવે જોકે ખેડૂતો ભારે પરેશાન થઈ રહ્યા હતા। પૂરતું પાણી ન મળતા ખેડૂતો પરેશાન હતા।